ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હેલો, બોલો બોલો. હિતેશભાઈ બોલો. બોલો બોલો. હા, હું કોરડા સાંગાણીથી બોલું છું. બોલો રે તમારો ઓડિયો જોયો ને એટલે મેં ફોન કર્યો તમને. ભાઈ. બરાબર. તો એમાં એવું છે, ફોન એટલે કર્યો છે કે મારી ઘરવાળી અત્યારે બીજાને લઈને ભાગી ગઈ છે, બરાબર છે. ઓહો હો. અને નાના નાના છોકરાઓ છે મારે, એટલે અત્યારે મારે બીજું ઘર કરવાની વિચાર છે. બરાબર. એટલા માટે મેં તમને ફોન કર્યો. બરાબર છે. તમારા વિડીયો મૂકવાનો છે? વિડીયો ન મૂકો તો હાલશે, એવું યોગ્ય પાત્ર હોય તો મને ફોન કરજો. એટલે વિડીયો ન મૂકો તો હાલશે, એટલે આ વિડીયો પાછો શોખનો નથી મૂકતા આપણે, તો તમારું પાત્ર ગોતવા માટે જ મૂકવો પડે એમ. હા, તો મેં લીધી તમ તારે, આપણને કઈ એવો કોઈ વાંધો નથી. હા 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 હા. એટલે મતલબ છે ને, વિડીયો મુકાવો તો ક્યાંક એવું પાત્ર તમે મેળ આવી જાય. હા, બરાબર છે. એટલે કઈ રીતે શું બન્યું હતું? તમારા ઘરના વયા ગયા? એમાં એવું છે કે મારો માસીનો દીકરો હતો ને, એનો દીકરો હતો, મારો ભત્રીજો હતો. બરાબર બરાબર. હવે ખગાવાલા હોય, આપણે કઈ ના તો પાડી ગઈ નહીં, ઘરે અવર જવર કરતો, આવતો બેહતો ઉઠતો. તમારું નામ એમાં શું હું છે? કામે હે તમારું નામ શું છે? મારું નામ વલ્લભ. વલ્લભભાઈ. હા હા હા. બરાબર. મારું નામ વલ્લભ છે. અને એ પછી વ્યક્તિ પછી આવી રીતે બાઈની દાનત બગડી અને વહી ગઈ. તમારે છોકરામાં શું છે? મારે 4 દીકરીઓ છે, 2 દીકરા. એવું છે? હા 4 દીકરીઓ હા અને 2 દીકરા. હા. બરોબર છે. કેટલી ઉંમર કેટલી છે તમારી? મારી ઉંમર 38 વર્ષ હોય છે, લગભગ 40 ની આસપાસ હોય છે. એમ 40 વર્ષના? તો તમારા દીકરા દીકરી કેવડા છે? મારે મોટી દીકરી 14 વર્ષની છે, ના દીકરો 13 વર્ષનો છે. બરોબર બરોબર. અને બીજા બધા નાના નાના છે. એક મૂકીને ગઈ તો વરદીનું હતું. એમાં શું છે, મારા 25-30 વર્ષ થયા ને, 25 વર્ષ જેવું થયું ને, 25 વર્ષ 26 વર્ષ મારા લગ્ન થયા હતા, સમજે? એટલે પછી આ 10-15 વર્ષ ઘર સંસાર 10 વર્ષ આવેલો અને 5-6 બાલ બચ્ચા થયા ને, મૂકીને વહી ગઈ. એવું છે? કયા સમાજમાંથી છો તમે? અમે દેવી પૂજક સમાજ છે. બરોબર બરોબર. અમે દેવી પૂજક સમાજ છે, કોરડા સાંગાણી ગામ મારું. એટલે આવી હેરાનગતિ મુશ્કેલી છે. મારા બાપુજી કઈ છે નહીં, મારી મમ્મી છે તો બીમાર છે, અને હું એકલો માણસ છું. અને આ 5-6 છોકરા છે. તો હવે આ દીકરાને ભણાવવા, નિશાળે મોકલવા, બધી જવાબદારી. હવે હું એકલો કામે જાઉં, મજૂરીએ જાઉં, પછી આને હાચું છોકરાઓને શું કરું? બરોબર છે બરોબર છે. એવી હેરાનગતિ છે. અને એટલે આવી રીતે છે પરેશાની. એટલે મેં કીધું ફોન કરું, તમારો ઓડિયો મેં કાલે જોયો એટલે મેં ફોન કર્યો. આખું નામ બોલો જી તમારું. વલ્લભભાઈ? વલ્લભભાઈ હમીરભાઈ સોલંકી. હમીરભાઈ સોલંકી. હા. ગામનું નામ શું કીધું? કોરડા સાંગાણી. કોરડા સાંગાણી. હા, તાલુકો કોરડા સાંગાણી છે, જિલ્લો રાજકોટ. બરોબર છે. જિલ્લો રાજકોટ. હા. બરોબર. તમારો નંબર બોલો જી, મોબાઈલ નંબર. આ વોટ્સએપ નંબર જ છે? હા, 97 2 66 41 24. 97 66. 66. હા, 41 4 24. 41 4 24. બરોબર છે. સમજાઈ ગયું. શું કામકાજ શું કરો છો તમે? અત્યારે ખેતીવાડી. જમીન છે તમારી પાસે? ના, જમીન નથી. આપણે મજૂરીએ જાય એટલે 500 રૂપિયા જમીને જાય, 500 રૂપિયા સાંજે લઈ આવી. મહિને 15,000 જેવું, 17,000 જેવું કામ થઈ જાય. એમ. બીજું વ્યસનમાં શું છે તમારે? કોઈ ચીજ નહીં હો, કાંઈ વ્યસન નહીં. માવા ગુટકા કોઈ વ્યસન નહીં, દારૂ નહીં, કોઈ વસ્તુ નહીં. એમની તો તમારા પત્ની યાર તમે ઝઘડો કરતા હશે ત્યાં વહી ગઈ છે ને? નહીં, કાંઈ નહીં. તો વહી જવાનું કારણ શું એમ? એમાં એવું હતું કે હું 400-500 રૂપિયાનું કામ કરી આવું, બરોબર. એ છોકરા હાથું કરે છે. હવે એમાં ઘરમાં આપણે 400-500 રૂપિયા હોય, એમાં પૂરું કરીએ એટલે થોડી ટાઈમ તો પડે ને. તો પડે ને. આ પૈસા વાળો પડખે ચડી ગયો ને, લઈને વ્યો ગયો.
અને હું તમે ક્યાં ગામથી બોલો હિતેશભાઈ? રાજકોટથી. રાજકોટથી. હું રાજકોટની અંદર હું રામા મંડળ રમું છું. હે હા, રામા મંડળ રમું છું. મારા હોલસેલ મંડળ રાજકોટમાં રહ્યા ને બધાયમાં હું રમું છું. હે શું પાત્ર ભજવો છો તમે? અજમલરાયનું. હે હા, અજમલરાયનું પાત્ર ભજવું છું. હું રામાપીરનું મંડળ હોય અને એમાં નારિયેલ આવે એટલે હું રમવા ગયો તો મારો 24 કલાક ઘર રેઢો રહી. એમાં આ ભાઈ ફાવી ગયા, સમજ્યા? તો એવું ન કરે ને. બાઈની દાનત ખરાબ થઈ ને વહી ગઈ બાઈ. એ તો બધું બરાબર છે, પણ આમાં શું હોય ભાઈ, ઘર રાખીને વાત કરે. તમે એમ કહો છો તમારે 6 બાળકો છે અને તમારે 500 રૂપિયા કમાણી છે, તો તમારે આજે બાળકો કર્યા ત્યારે થોડુંક વિચારવું જોઈએ કે ભાઈ મારી આવક પ્રમાણે આ બધી વસ્તુ કરાય. ભાઈ એ તો બરાબર છે. એમાં શું થયું, મારી દીકરી હતી તે પછી એક દીકરો થયો ને તે પછી વાહે 3 છોકરીઓ થયું, સમજે? તે પછી એક છોકરામાં તો ઓપરેશન નથી કરાવવા એટલે આ છોકરા જાજા થઈ ગયા, સમજે? એ તો બરોબર છે, પણ હવે આમાં શું હોય, આપણી આવક ઓછી હોય પછી તમે આ બધું સેવાનું કાર્ય કરો છો, રામા મંડળમાં પૈસા મળે તમને કઈ? હા, ત્યાં જાય એટલે 2200 નાઈટ આપે આપણને. સમજાઈ ગયું, ઠેકા. એટલે બરોબર છે, એટલે તમે કમાણી માટે જ આ કરતા. હા, કમાણી માટે. શું કે પેટ હાથું તો આપણે જવું તો પડે ને. ના ના, એ તો તમારી વાત સાચી છે, એમાં કઈ તમે ખોટું નથી કર્યું. આ તો મને એમ કે તમે કોઈ સેવાનું કાર્ય કરતા હોય ને તમે જો આવી રીતે ઘર રેઢું રાખીને વહી જતા હોય એના માટેની વાત હું તમને પૂછવા માંગતો હતો. સમજાઈ ગયું. એટલે એટલે કોઈ તમારો સગો જ છે ભાઈ લઈને વયો ગયો? હા, એ છે મારા માસીનો દીકરો છે ને, એનો દીકરો છે. મારા ભત્રીજો થાય છે. ભત્રીજો કાકીને લઈને વયો ગયો? હા, કાકીને લઈને વયો ગયો. ઓમ એને કુટુંબની એની દીકરી થાય, બેન થાય. અરે એવું એની બેન થાય. મારા સસરાની રહ્યા ને ઈ અને આજે મારા ઘરવાળીને લઈ ગયો, ઈ કુટુંબી ભાઈઓ છે. લે એમની તો પછી આ તમારા કોઈ આગેવાનો એને વાત નથી કરી તમે કે ભાઈ આવી રીતે બન્યું છે, તમે એને સમજાવો? એમાં એવું છે, કીધું 2-4 જણાને વાત કરી. એમ તો મેં CPI પોલીસ સ્ટેશનમાં ગોંડલ કેસ કર્યો. તો કેમ લઈ તો ન્યાય અત્યારે ન્યાય નો આવ્યો. અત્યારે બાયું નું હાલે છે એટલે એને એમ કીધું કે મારે સાહેબ આના પ્રેમ થઈ ગયો છે, મારે આના જ ઘરમાં રહેવું છે. અને હું ત્યાં મને પરાણે મોકલશે તો દવા પીને મરી જાય. તો CPI SP સાહેબે કીધું કે ભાઈ હવે કે આ બાઈ બગડી ગઈ છે, તારા કામની નથી, જમીને તારે યોગ્ય પાત્ર હોય તો ગોતી લેજે અને આને જવા તારા છોકરા માથે બેસ ને તારી ડોહીમાં તું હાસે. એટલે આવી મારી છે. એટલે બે દાણા કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મૂકી, 2 દાણા CPI પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મૂકી, મારું કોઈ સાંભળ્યું નહીં કઈ. એટલે એમાં નાઇટમાં તો કેવું છે હિતેશભાઈ કે નાઇટમાં અત્યારે એવું છે કે જે પૈસા હોય અને જે ખવડાવ પીવડાવે ગીસે નાખે ને એની બાજુ અત્યારે બોલે. ખાલી માણસની બાજુ કોઈ બોલે નહીં. એટલે આવી પરિસ્થિતિ છે અને નાના બસલા છે, સમજ્યા? હવે આને મોટા કરવા છે, મોટા કરવા એને ઘેરે બારે કરવા એ બધું એટલે જવાબદારી એટલે એક કીધા પૂરું ન થાય. સાચી વાત છે. કાલે હવે હું બાપ છું, કાલે દીકરા વાલો એમને ઉઘાડા રખડે વાંધો નહીં. કાલે દીકરીઓ મોટી થાય, જુવાન થાય એટલે એને વાહે આસુપાતરું ઘરનું માણા હોય તો બાઈ માણા હોય તો એને ધ્યાન રાખે કે બાપ ઉઠીને તો દીકરીને ધ્યાન રાખવા ન જાય કે. તમારી વાત સાચી છે, આપણે સમજીએ છીએ તમારી વાત. એટલે આ મજબૂરી એ ઘર મારે કરવું પડે એમ છે. નકર અત્યારે આપણને એ ડર લાગે કે પછી કેવી આવી કેવી ન આવી, બાલ બચ્ચા હાસવે ન હાસવે, દુઃખ દે, હેરાન કરે છોકરાઓને, આપણે એ જાણી છીએ. પણ એટલે મારું જો યોગ્ય પાત્ર હોય ને કોઈ કે મારી લાયક પાત્ર હોય ને તો છે ને મારું ઘર બંધાઈ જાય તો મારા બસલા મોટા થઈ જાય, ઠેકાણે પડી જાય. તમારી વાત મારી જિંદગી પાર ઉતરી જાય. બરાબર છે. તમારું મકાન છે ઘરના જ છે કોટડા સાંગાણીમાં? મકાન છે, નરિયાવાળું મકાન છે. બરાબર છે. ઓસરી ઉતાર નરિયાવાળું મકાન છે મારે, સલેવાળું મકાન નથી. શું પરિસ્થિતિ નબળી છે મારી. બરાબર છે. સમજાઈ ગયું. તમે કેટલું ભણ્યા ગણ્યા કેટલું? મારે ભણવામાં તો મારે 4 પાસ છું. અચ્છા, 4 જ ભણ્યા છો? 4 જ ભણ્યો છે. એમાં એવું થયું કે 12 વર્ષ થયું ને હિતેશભાઈ, 12-13 વર્ષનું થયું મારા બાપુજી બીમાર પડ્યા. મારું ભણતર આરામ હતું, મારું ભણતર મારે મૂકવું પડ્યું અને મારા બાપુને દવાખાને લઈને 4-5 વર્ષ રાખ્યા પણ મેળે ન આવ્યું. 2 ઓપરેશન કર્યા તોય ભેગું ન થયું, કેન્સલ થઈ ગયું મારા બાપુજીને. મને ઓફ થઈ ગયા. મારી માં બચપણમાં અમે ઝીણા હાવ હતા અને ગામમાં બકાલું વેચી અને અમને મોટા કર્યા. અને આ મારું જો કર્યું તો આવી રીતે આમ થયું. બરોબર છે. પહેલેથી જ હેરાન થવું, મને સુખ મળ્યું જ નથી આખી જિંદગીમાં. બારોતિયાના બળેલા નથી કેતા? આ ઠાઠડીએ નો ઠરે એ મળ્યું છે. બરોબર છે.
એટલે તમે આ તમારે વયા ગયા પછી તમારે એની મુલાકાત થઈ હતી બેન હારે કે ભાઈ તું આમ વહી ગઈ છો અને આ છોકરા મૂકીને તો એવી કઈ મુલાકાત થઈ કે થઈ જ નથી મુલાકાત જ? આ થઈ હતી મારે તારા ઘરમાં રહેવું ને સીપે પોલ આમાં ભેગા કર્યા હતા. જેને કે આ છોકરા છે એનું ઈ કે તારા થી હું કેમ મારા બાપને ભેગા લઈને આવી? તારા છે તું સાથે? અરે એવું બધું કહી દીધું? હા સાહેબે કીધું મહિલા પોલીસ સીપે પોલીસ સ્ટેશનમાં કીધું મને કે ભાઈ આ રાન તારી નથી કે અને તું ગમે ને એટલે તારા યોગ્ય પાત્ર હોય બીજું કરી લે અને આને પાછી અમે કદાચ ધોકા મારીને પાછી મોકલશું તો યા તારા બાલ બસાને તને જીવનું જોખમ રહે, તને કાલ મારીને ગઈ જાય. ઈ તો છે એટલે આવી રીતે મારી માથે બનાવ બન્યો. ઓહો હો હો. નકર હું નથી દારૂ પીતો નથી, જુગાર રમતો, કોઈ કમાણી કરીને બીજું ખવડાવતો હોય અને બાઈ મારી માથે એવું કરે ને અને બીજાને લઈને કોઈ હોય જાય તો આપણને અફસોસ નથી. આપણામાં એવા 18 લક્ષણ હતા તો બા વહી ગઈ મૂકી કાઢી, આપણને અફસોસ ન થયા. આ મારામાં કોઈ જાતનું કાંઈ લક્ષણ નહીં. વ્યવસ્થિત રીતે તમે ચાલો છો છતાંય તમારી ઉપર આવું બન્યું છે એનું તમને દુઃખ છે કે ભાઈ હું હા, એક વ્યવસ્થિત છું ને આવું મારી માથે બન્યું એમ? હા એમ. બરાબર છે બરાબર છે. આ તો હિતેશભાઈ છોકરાઓ હાટું થઈને જીવવું પડ્યું ને વહી ગઈ ને તે મારે આબરૂ કે વહી ગઈ ને સમાજની મારી પાસે હું દવા પીવા હું રખડતો હતો. ના ના એવું ન કરો. બધા મોટા બધા વડીલો અમારા કાકા મોટા બાપાના છે બધા કે મને કે છે ને આ રહેવા દે અને કે બાઈ વાંહે તું છે ને કે ઈ તો કે વહી ગઈ તો ભલે વહી ગઈ કે તારા બાલ બચ્ચા સામું જોઈ કે તું મરી જાય પાછી નહીં આવે કઈ. ના ના જાન હે ને તો જહાં હે, સમજ્યા તમે? આ આપણો જીવ છે ને તો આખું જગત છે, નકર જગત નથી આપણા માટે. પણ હંમેશા કોઈ એવા વિચાર નબળા કરાય નહીં અને ક્યાંક એવું પાત્ર મળી જશે, આપણે તમારો ઓડિયો મૂકશું તો કોઈ એવું સારું પાત્ર હશે તમારા લાયક તો તમારો કોન્ટેક્ટ કરશે. પણ કહેવાનું શું છે કે એવા નબળા વિચાર તો કોઈ દિવસ કરાય નહીં અને કાલ સવારે દીકરા દીકરી મોટા થઈ જશે, બધું હવ હારાવાના થઈ જશે. બરાબર છે. બીજું તમારા ફેમિલીમાં કોણ કોણ, તમારા મમ્મી પપ્પા કોણ કોણ છે? મારા મમ્મી એક જ. પપ્પા તો ગુજરી ગયા છે. બરોબર છે. હવે બીજી વસ્તુ કહું, હાલો એક જ સેકન્ડ ચાલુ રાખજો, ચાલુ રાખજો. એ હા જી. તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં મારા મમ્મી અને મારા બાળકો, બસ. અચ્છા 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 એવું છે. બરાબર છે. બીજું ભાઈઓમાં તમારે કોણ કોણ, ભાઈ બેન તમે? મારે અમે 2 ભાઈ છે, 3 બહેનું છે. બરાબર. મારે 3 બહેનું હારે છે. મારો ભાઈ છે, લગ્ન થઈ ગયા છે, એ નોખો છે. હું મારી મમ્મી હારે છું. બરાબર છે. સમજાઈ ગયું. એટલે તમે અલગ જ રહ્યો છો, મમ્મી સાથે રહ્યો છો. બરાબર છે. પછી તમે આ જે બનાવ બન્યો તો તમારા સસરાને તમે વાત ન કરી કે ભાઈ આવી રીતે થયું છે તો કઈ એ લોકોએ કઈ સમજાવવાની કોશિશ ન કરી? મારા સાસુ સસરાને મેં વાત કરી, બધી મારે ઘરવાળીની રિહામણે વહી ગઈ, મારી બાજુમાં જ રહેતા હતા મારા હારા. બરાબર. એટલે એને મેં કીધું મેં તો તમારી દીકરી આવી રીતે આમાં આડી હાલે છે, આને સમજાવો. અને હું એને ના પાડું છું કે આ વસ્તુ કરાય નહીં. આપણે નાના બાલ બચ્ચા છે, આપણે કે આને દીકરાને કે વરાવા પહેણાવા છે અને આપણે ઇજ્જત આબરૂ વહી જાય, પાછી ઇજ્જત આબરૂ આવશે નહીં, આ રહેવા દે. તો મારી હારા ગાઈશ ને મારી સામે બાઈ જાય કે મને કે તું અમારી દીકરીમાં હું ભાઈડ જ ભરસ કે અને અમારી દીકરી હું કે ભાઈડ જ કરે છે કે હા અમારે નથી મોકલવી કે હાલ કે જવા દે કે. તેમાં 3 મહિના હિતેશભાઈ રિહામણે બેહાડીને અને એ વ્યક્તિ રહ્યો ને એ મારે આવી રીતે બનાવ બન્યો તો મારો જે ભત્રીજો થાય છે એ જે ગયો એને મારા હારો ને બોલાવે ને બોલાવી કાવી બેહાડે, ખવડાવવા પીવડાવે. ઓલી 3 મહિના ને રિહામણે બેહાડી અને 3 મહિના રિહામણે બેહાડીને પછી એની ભેગી વહી ગઈ. ઓહો બરોબર છે. હારા સામેલ છે બધા. ઓહો હા બરોબર છે. એટલે એ લોકોને જે અનુકૂળ નહીં હોય તો જ આ વસ્તુ બને, નકર દીકરીને સમજાવે કે ભાઈ આ વસ્તુ ન કરાય. કારણ કે એટલા તારે 6 બાળકો છે અને ભલે ઘરમાં ઓલું હોય પણ ટૂંકમાં વ્યવસ્થિત તમે એકાબીજા રહેતા હોય, પ્રેમથી રહેતા હોય તો પછી બહુ કઈ પૈસાની જરૂરિયાત રહેતી નથી. કારણ કે જે કઈ હોય સાંજે જે કઈ આવતું હોય એમાં બધું એડજસ્ટમેન્ટ થઈ જતું હોય. બરોબર છે. એટલે કઈ
ઓલું ન હોય પણ છતાંય એને અનુકૂળ નહીં હોય તમારી સાથે રહેવું, બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું અને તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા, બરાબર છે. હા, અને તમારો મને ફોટો મોકલી આપજો, તમારા બાળકોનો ફોટો હોય તો મોકલી દેજો, દીકરીઓના ફોટા મોકલી દેજો હોય તો પાડેલા. અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. અને તમારા સમાજમાં તમને કોઈ એવું પાત્ર મળી જાય આપણે એવી કોશિશ કરીએ, બરાબર છે. મારી વાત સાંભળો, અમે દેવી પૂજક સમાજ છે એટલે અમારા સમાજની માઇલ પર ન મળે ને પાત્ર તો કાંઈ નહીં, બીજી જ્ઞાતિમાં હોય ને તોય સારા હાલશે. તો આમ છે ને 1-2-3 જાતમાં અમારાથી ન થાય, સમજ્યા? તો અમારી નાયતા કોઈ વ્યવહાર કરે નહીં. એક આપણે વાલ્મીકી છે, પછી ભંગી છે, પછી હરિજન છે, પછી કાંગસી વાળા કોઈ ઓલા મલ આવે ને કાંગસી વાળા, એમાં જો તમે જે બોલો છો ને એ વાલ્મીકી બરોબર બોલ્યા, પછી બીજો શબ્દ બોલ્યા ને એ શબ્દ ન બોલાય, સમજી ગયા? હા, એટલે હું છે કોઈ શબ્દ ઓલો તમે બોલશો ને તો પછી ઓડિયો વાયરલ થાય તો કોઈને અનુકૂળ શબ્દ ન આવે તો ખોટું આપણે વિડીયો ડિલીટ કરવો પડે. એટલે હવે છે ને એ વસ્તુ કેન્સલ કરો. મારે આ જ્ઞાતિમાં ન થાય એવો શબ્દ તમે કાઢી જ નાખીએ આપણે, કારણ કે એ વસ્તુ આપણે ન મૂકીએ. તમે એવી રીતે બોલી શકો કે મારે કોઈ પણ સમાજમાં ચાલે એવું તમે શબ્દ બોલી શકો, બરાબર છે? હા, કોઈ પણ સમાજમાં ચાલે કે આ 2-3 સમાજ કાઢીને બીજા ગમે સમાજમાં હાલ. બરાબર છે, બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકશું. તમને ફોન કોઈનો આવે તો તમારે જે કાંઈ ચર્ચા કરવી હોય એ વાતચીત તમે કરી શકો છો, બરાબર છે? ભલે ભલે. હાજી આપણે ઓડિયો મૂકશું. મને ફોટો ક્યારે મોકલો છો? ફોટો હમણાં મોકલું, અને મારા બાળકોનો ફોટો આમાં છે ને એ મોકલું. હા, મોકલો એટલે આપણે બધા વ્યવસ્થિત આપણે ઓડિયો મૂકશું તમારો, બરાબર? હા, ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. સારું. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.